માતા સરસ્વતી જ્ઞાનની દેવી. આની વાર્તા ખૂબ જ જૂના સમયની વાત છે. સૃષ્ટિનું સર્જન થઈ ચૂક્યું હતું, પરંતુ લોકો સારા અને નરસા વચ્ચેનો ભેદ સમજી શકતા નહોતા. કોઈને વાંચવું આવડતું નહોતું, કોઈને સાચી રીતે બોલવું આવડતું નહોતું, અને સૌના હૃદયમાં અજ્ઞાનનું અંધકાર છવાયેલું હતું. આ દૃશ્ય જોઈને ભગવાન બ્રહ્માજી ખૂબ જ દુઃખી થયા. તેમણે કરુણ સ્વરે કહ્યું, જો જ્ઞાન નહીં હોય તો આ સુંદર સૃષ્ટિ આગળ કેવી રીતે વધશે? પછી ભગવાન બ્રહ્માજીએ આંખો બંધ કરી ગહન ધ્યાનમાં બેસી ગયા. ત્યારે આખું બ્રહ્માંડ શાંત થઈ ગયું. હવા થંભી ગઈ, નદીઓ પણ જાણે રોકાઈ ગઈ હોય એમ લાગ્યું. ચારે તરફ એક દિવ્ય શાંતિ વ્યાપી ગઈ. અને ત્યારે એક કોમળ અને તેજસ્વી પ્રકાશ પ્રગટ થયો. એ પ્રકાશ ધીરે ધીરે વધુને વધુ ઉજળો બનતો ગયો. અચાનક ભગવાન બ્રહ્માજીના મુખમાંથી એક અદ્ભુત દિવ્ય તેજ પ્રગટ થયું. એ માત્ર પ્રકાશ નહોતું, એ તો જ્ઞાનનું સ્વરૂપ હતું. અને એ જ પ્રકાશમાંથી પ્રગટ થયા માતા સરસ્વતી. માતા સરસ્વતી શુદ્ધ શ્વેત વસ્ત્રોમાં સુશોભિત હતા. તેમના ચહેરા પર અપાર શાંતિ અને કરુણા ઝલકતી હતી. તેમના હાથોમાં વીણા હતી, જેની મધુર ધ્વનિથી સંપૂર્ણ સૃષ્ટિમાં સંગીત ગુંજવા લાગ્યું. વીણા એ શીખવે છે કે જ્ઞાન અને કલામાં સંતુલન હોવું જરૂરી છે. તેમના બીજા હાથમાં વેદો હતા, જે દર્શાવે છે કે જ્ઞાન માત્ર વાંચવા માટે નહીં, પરંતુ જીવન જીવવા માટે છે. તેમનું શ્વેત વસ્ત્ર એ વાતનું પ્રતીક છે કે જ્ઞાન હંમેશા પવિત્ર અને નિર્મળ હોય છે. માતા સરસ્વતીની પાસે બેઠેલો હંસ આ શીખ આપે છે કે સારા અને નરસામાં ભેદ કરી શકવું એ જ સાચું જ્ઞાન છે. એક હાથમાં રહેલી જપમાળા એકાગ્રતા અને ધ્યાનનું પ્રતીક છે, અને તેમનો આશીર્વાદ આપતો હાથ જાણે કહેતો હોય, ડરશો નહીં, શીખતા રહો. જેમ જ માતા સરસ્વતીએ વીણાની પ્રથમ મધુર ધૂન વગાડી, સૃષ્ટિમાં સંગીત છલકાઈ ગયું. લોકોને વાંચવાલખવાની સમજ મળી, માનવને વિચારવાની અને સમજવાની શક્તિ મળી. જ્યાં અંધકાર હતો ત્યાં પ્રકાશ ફેલાયો.